ફાઇનલ મેચની ટિકિટ મુદ્દે ધારાસભ્ય અરવિંદ પટેલને મંત્રી જીતુ વાઘાણીનો ગૃહમાં જવાબ. કહ્યું, હવે પછી એમએલએ પરિવાર સાથે મેચ જોઈ શકે તેવી વ્યવસ્થા થશે. ધારાસભ્ય અરવિંદ પટેલની ટિકિટ મુદ્દે રજૂઆત પર અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી રમૂજ. કહ્યું, છેલ્લી ઘડીએ જાગ્યા એટલે ટિકિટ ન મળી. ફાઇનલ મેચની ટિકિટ મુદ્દે ધારાસભ્ય અરવિંદ પટેલે કહ્યું, માત્ર લાગણી વ્યક્ત કરી કે ટિકિટ ન મળી. યુવા સાંસ્કૃતિક વિભાગની ચર્ચા દરમિયાન મુદ્દો ઉઠ્યો હતો. વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે મુખ્યમંત્રીને હળવી ટકોર કરી. કહ્યું, સીએમ એકલા મેચ જોવા ગયા તેના કરતા ગૃહના સભ્યોને સાથે લઈ ગયા હોત તો સારું હોત. ફાઇનલ મેચની ટિકિટની વિધાનસભામાં ચર્ચા મુદ્દે કોંગી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના ભાજપ પર પ્રહાર. કહ્યું, ભાજપને ગૃહમાં પ્રજાના મુદ્દા પર ચર્ચામાં રસ નથી. ભાજપના ધારાસભ્યો લાચાર છે. ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે ડુપ્લિકેટ ટિકિટ મામલે પોલીસે અનેક લોકોને અટકાવ્યા. અન્ય રાજ્યમાંથી આવેલા લોકો ભોગ બન્યા. જવાબદાર લોકો સામે સરકાર કાર્યવાહી કરે તેવી માંગ. વર્લ્ડ કપની ટિકિટ ન મળવા મુદ્દે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો કટાક્ષ. કહ્યું, ભાજપના જ ધારાસભ્યને ટિકિટ નથી મળતી. મંત્રી ઉભા થઈને કહે છે ટિકિટની વ્યવસ્થા કરશે. વર્લ્ડ કપની ટિકિટ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ કહ્યું, બાળકોને એડમિશન નથી મળતું તે ચિંતા કેમ નથી કરતા. દવાખાનામાં ખાટલા નથી, બસમાં ટિકિટ નથી મળતી કેમ કે બસ નથી આવતી તેની ચર્ચા થવી જોઈએ. ગોપાલ ઇટાલિયાએ કહ્યું, કચ્છમાં આપના મહિલા નેતાએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી તો તેની સામે એટ્રોસિટીની ખોટી ફરિયાદ નોંધી ધરપકડ કરી. થાનગઢ કાંડમાં ન્યાય નથી મળતો. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ ભાજપનો નિર્ણય. જૂના અનેક નેતાઓની ટિકિટ કાપી યુવા ચહેરાઓને ટિકિટ આપશે. 3 ટર્મવાળા નેતાઓને ટિકિટ નહીં મળે. 60 વર્ષથી વધુની ઉંમરના જૂના જોગીઓની ટિકિટ કપાઈ શકે. અમદાવાદના 32 કોર્પોરેટર્સના પત્તા કપાઈ શકે છે. કોંગ્રેસ પણ યુવા ચહેરાઓને ટિકિટ આપશે. સમીકરણ બદલાયા બાદ પાર્ટીમાં સક્રિય રહેનાર યુવાઓને ટિકિટ આપશે. અમદાવાદ પશ્ચિમમાં આયાતી ઉમેદવાર ઉતારી શકે. કોંગ્રેસની યાત્રાને લઈ તુષાર ચૌધરીનું નિવેદન. કહ્યું, અમારી યાત્રામાં લોકોએ ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદ કરી. અનેક બેઠક એવી જેમાં ખોટા મતદાતા. આગામી ચૂંટણીમાં અમે પૂરી તાકાત સાથે લડીશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસે યુવાઓને પ્રાધાન્ય મળવાની જાહેરાત કરી. 50 વર્ષથી નાની ઉંમરનાને કોંગ્રેસ ટિકિટ આપશે. પીડિત પરિવારોને પણ તક આપવા પ્રયાસ કરશે. કોંગ્રેસ શિક્ષિત અને સામાજિક અગ્રણીઓને ઉમેદવાર બનાવવા પર જોર આપશે. QR કોડથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. સ્થાનિક સ્તરે જ ઉમેદવારની પસંદગી થશે. અમદાવાદમાં બોમ્બ થ્રેટની ધમકી આપનાર સામે ફરિયાદ. સૌરવ વિશ્વાસના નામે વધુ એક ધમકી મળતા FIR નોંધાઈ. ગુજરાત યુનિવર્સિટીની ઘોર બેદરકારી. 15 માર્ચની સિનિયર એકાઉન્ટ, જુનિયર એકાઉન્ટ સહિતની પરીક્ષાના કોલ લેટર હજુ જાહેર નથી કર્યા. 9000થી વધારે ઉમેદવારો પરીક્ષા આપવાના છે. ગાંધીનગરના દહેગામમાં પશુપાલકોમાં રોષ. દૂધ સ્વીકારવાની ડેરીએ ના પાડી. 15000 પશુપાલકોની રોજીરોટી જોખમાઈ. 71 નગરપાલિકાઓમાં વહીવટદાર યુગનો પ્રારંભ. વલભીપુરમાં વહીવટદારની સત્તાવાર નિમણૂક. નવી ચૂંટણીઓ જાહેર ન થઈ હોવાથી વહીવટદાર. રાજ્યમાં 3 દિવસ અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી રહેશે. રાજ્યમાં 41 ડિગ્રી તાપમાન રહેવાનો અનુમાન સાથે 9 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર. મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત અને ભાવનગરમાં યલો એલર્ટ. બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ. રાત્રે ઉકળાટ રહેવાની હવામાન વિભાગની આગાહી. રાજકોટમાં માર્ચ મહિનામાં જ ભીષણ ગરમીનો પ્રકોપ શરૂ થતા શહેરના રસ્તા સુમસામ જોવા મળ્યા. આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ લોકોને કામ વિના બપોરે બહાર ન નીકળવા અપીલ કરી. આગામી દિવસોમાં હજુ ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી. લીંબુ પાણી, શરબત, જ્યુસ સહિતનું પ્રવાહી પીવાની સલાહ. બહાર નીકળતી વખતે ટોપી, ચશ્મા, રૂમાલ, માસ્ક સહિતનો ઉપયોગની સલાહ આપી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચતા રોડ પરનો ડામર ઓગળ્યો. ભવન્સ કોલેજ પાસેનો રોડ પરનો ડામર ઓગળી ગયો. રોડ રસ્તા મૃગજળ સમાન બન્યા. વડોદરામાં ઉનાળાની શરૂઆતમાં જયરત્ન બિલ્ડિંગ પાસે રસ્તાનો ડામર ઓગળ્યો. પોલો ગ્રાઉન્ડથી કીર્તિસ્તંભ રોડનો ડામર ઓગળ્યો. હલકી ગુણવત્તાવાળા કામ છતાં અધિકારીઓ જાણે કોન્ટ્રાક્ટરને છાવરતા હોય તેવો ઘાટ.
રાજકોટમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાવાની ભીતિ. કમર્શિયલ ગેસનો સ્ટોક ધંધાર્થીઓ કરવા લાગ્યા. યુદ્ધ બાદ કમર્શિયલ ગેસનો ભાવ 115 પહોંચ્યો. સુરતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા હોટેલ સંચાલકો પરેશાન. રેસ્ટોરન્ટ, કેફે સહિતના એકમ પર અસર દેખાઈ. છેલ્લા 5 દિવસથી સમસ્યા સર્જાઈ છે. 10 થી 15 દિવસનું વેઇટિંગ. વડોદરામાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત. ઓલ ગુજરાત ઇન્ડિયન ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનના પ્રમુખે કહ્યું, દૈનિક 14,000 કમર્શિયલ ગેસ સિલિન્ડરની જરૂરિયાત સામે 20,000 ઇન્ક્વાયરી આવી રહી છે. યુદ્ધને કારણે સુરતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત. ડિસ્ટ્રીબ્યુટર્સને પ્લાન્ટ પરથી નથી મળી રહ્યો પુરવઠો. મોટાભાગની ગેસ કંપનીઓમાં પુરવઠાની અછત. રાંધણ ગેસ અંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, ગેસમાં તકલીફ ન થાય તે માટે કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં. સરકારની પ્રાયોરિટી એ કે દરેકના ઘરમાં ચૂલો સળગે. યુદ્ધને કારણે ઓઇલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ લાગુ કર્યો. રહેણાંક વિસ્તારમાં પીએનજી વાહનોના સીએનજી સપ્લાયમાં કોઈ કાપ નહીં. એલપીજી સિલિન્ડરનો બુકિંગ પીરિયડ 21ને બદલે 25 દિવસનો કરાયો. યુદ્ધમાં સપ્લાય શોર્ટેજને પહોંચી વળવા કાળાબજારી અટકાવવા સરકારનો નિર્ણય. યુદ્ધની સ્થિતિ બાદ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી. કહ્યું, દેશમાં ક્યાંય પેટ્રોલ ડીઝલની અછત નથી. ભારત પાસે એટીએફનો પણ પૂરતો સ્ટોક. પેટ્રોલ ડીઝલના ભાવમાં હાલ વધારો નહીં થાય. ક્રૂડના ભાવ $130 થાય ત્યાં સુધી નહીં વધે. હાલમાં ક્રૂડના ભાવ $100ની આસપાસ રહેવાની શક્યતા. ઈરાન ઇઝરાયલ યુદ્ધથી મોરબીમાં સિરામિક ઉદ્યોગ પર સંકટ ઘેરાયું. છેલ્લા 6 દિવસમાં પ્રોપેન ગેસની અછતને કારણે 170 સિરામિકના કારખાના બંધ થઈ ગયા. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, સરકારે ઔદ્યોગિક ગેસમાં 50% અને ફર્ટિલાઇઝર ગેસમાં 40% કાપ મૂક્યો. પુરવઠો જળવાઈ રહે તે માટે સરકાર પ્રયત્નશીલ. ખાડી દેશોમાં યુદ્ધને કારણે ગેસ પુરવઠાને અસર પડતા ઉદ્યોગો લિક્વિડ ફ્યુલનો ઉપયોગ કરી શકશે. ઉદ્યોગકારોને સીટીઈ અને સીસીએની મંજૂરી નહીં લેવી પડે. ગેસના અભાવે લિક્વિડ ફ્યુલ વાપરવા મંજૂરી અપાય. પરમિટવાળું લિક્વિડ ફ્યુલ વાપરવું પડશે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પત્ર જાહેર કર્યો. રાજકોટમાં જયમીન ઠાકરના બાંધકામ અંગે વિપક્ષના નેતાએ સવાલ ઉઠાવ્યા. માર્જિન રાખ્યા વિના બાંધકામના આક્ષેપને જયમીન ઠાકરે નકાર્યા. પંચવટી શેરી નંબર 2માં બંગલાનું બાંધકામ ચાલી રહ્યું છે. રાજકોટમાં મનપાના ફૂડ વિભાગે ખાણીપીણીની 47 પેઢીઓમાં તપાસ હાથ ધરી. 7 કિલો અખાદ્ય જથ્થો ઝડપી સ્થળ પર નાશ કરાયો. સાથે જ 9 પેઢીઓને લાયસન્સ બાબતે નોટિસ ફટકારી. રાજકોટમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ. ગોંડલના શિવરાજગઢની સમરસ પંચાયતમાં ભંગાણ. સરપંચ અને તલાટી પર ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આક્ષેપ સાથે ઉપસરપંચ સહિત 5 સભ્યોએ રાજીનામા આપ્યા. ભાવનગરની પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસ ઉડાવી દેવાનો મેલ મળ્યો. 5 સાયનાઇડ ભરેલી બોટલથી વિસ્ફોટની ધમકી. 10 દિવસમાં બીજી વખત ધમકી મળી. સુરતમાં એસટી બસમાં કિન્નરે આતંક મચાવ્યો. રાજપીપળાથી સુરત જતી બસમાં કિન્નરે પ્રવાસીઓ પાસેથી પૈસાની માંગણી કરી. કિન્નરે માંગેલા પૈસા નહીં આપતા એક વૃદ્ધ સાથે મારામારી કરી. સુરતમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. પાસપોર્ટ ઓફિસને ત્રીજી વખત બોમ્બનો મેલ મળ્યો. નવસારી જિલ્લામાં 2 કોંગ્રેસી હોદ્દેદારો સસ્પેન્ડ. શિસ્તભંગ બદલ કોંગ્રેસ પ્રમુખે નીતિન માલવિયા અને પાર્થ નાવાડિયાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. નિયુક્તિ બાદ સોશિયલ મીડિયામાં વિરોધ કરી રહ્યા હતા. વાઘોડિયામાં ખાનગી યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા. મુખ્ય ગેટ બંધ કરી તપાસ હાથ ધરાઈ. આણંદમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. સાવચેતીના ભાગરૂપે ઓફિસને પણ ખાલી કરાઈ. એસઓજી અને ટાઉન પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. અંકલેશ્વર નગરપાલિકામાં શાસક વિપક્ષ આમને સામને આવ્યા. કોંગ્રેસે કથિત લાંચકાટ બાદ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ સાથે હોબાળો કર્યો. કોંગ્રેસે બજેટને માત્ર આંકડાની માયાજાળ ગણાવ્યું. નસવાડીમાં વિકાસના દાવા પોકળ. કાચા રસ્તાને લીધે 108 ગામમાં ન પહોંચી શકતા પિકઅપ વેનમાં સગર્ભાને લઈ જવાની મજબૂરી. ખોખરા ગામનો મુખ્ય કોઝવે તદ્દન ધોવાઈ જતા ગામ લોકોને હાલાકી.